સાવરકુંડલા ખાતે આવેલ વ્યાયામ શાળાનું લોકાર્પણ કૃષ્ણકુમાર સિંહજીના વંશજ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું. પાછળ આવી જાઓ બધા. શિક્ષણ મંત્રી સર બાળકોથી વિદ્યાર્થીઓથી હું માફી માંગુ છું. મને લઈને અને મંચ ઉપર બિરાજમાન બધાને લઈને અગર આપણે થોડું કંટાળો આવ્યો છે તો પર્સનલી માફી માંગુ છું. વાત એવી છે કે આ જે લાગણી છે લોકોની એ મારે માટે નથી, પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે છે. મારા બસ નસીબ કયો, મારી કિસ્મત કયો એ સારા છે કે એમની મહેનતના ફળ અહીંયા મળે છે. તો જે પણ છું આજે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને છું. અને જ્યારે આજે મંચસ્થ મહાનુભાવો માનનીય મંત્રી સાહેબ શ્રી, સાંસદ શ્રી, આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી, તમામ આગેવાનો, હોદ્દેદારો, મારા વડીલો અને સંસ્થાના જેટલા પણ ટ્રસ્ટીઓ છે, આપ સૌને મારા પ્રણામ, મારા જય માતાજી. ભારત દેશ જ્યારે લોકશાહીમાં આવ્યો, આપણે સૌને ગૌરવ છે કે સૌ પ્રથમ ભાવનગર રાજ્ય અને પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને લોકશાહી શરૂ થઈ. ત્યારે આજે ભાવનગરનો એક નાગરિક તરીકે, આપ મોટો ભાઈ ગણો, નાનો ભાઈ ગણો, પણ એક ભાઈ તરીકે અને એક મામૂલી નાગરિક તરીકે આપણે વચ્ચે અહીંયા ઊભો છું. યુવાનોથી એટલી જ અપીલ છે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને જ્યારે આપણે આજે યાદ રાખીએ છીએ, સંસ્થા દ્વારા, ટ્રસ્ટીઓ દ્વારા એમની બહુ સુંદર એક પ્રતિમા જ્યારે બનાવવામાં આવી છે, એટલું જ અગત્ય છે કે આપણે યાદ રાખીએ કે એમના સંસ્કાર શું હતા, એમના સિદ્ધાંતો શું હતા. એમના સંસ્કાર અને સિદ્ધાંતો એક લોકતંત્ર ભારત દેશ માટે હતું, એક ડેમોક્રેટિક ઇન્ડિયા માટે. મારી લાગણી અને મારી વિનંતી મારા યુવાનોથી છે કે જ્યાં આપ સંસ્થાથી આપણું શિક્ષણ પૂરું કરીને જાઓ, મા ખોડિયારથી જ પ્રાર્થના કે આપ તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરો, પણ કોઈ દિવસ ભૂલતા નહીં કે આપ કેવા સંસ્કાર અને કલાની નગરી ભાવનગર, સંસ્કારનું ગુજરાત અને એ સંસ્કારનું ભારત દેશથી આવો છો. સાથે સાથે ઇંગ્લિશ મીડિયમમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે, I would like to tell you students that you are very, very fortunate that in a remote, a small and a beautiful place like Savarkundla is offering this educational facility to you. તમામ વિદ્યાર્થીઓથી હું એક દિલથી લાગણી છે કે ભાવનગર શહેર આપણે આવવાનું રહે તો ખાસ કરીને નીલમબાગ પેલેસ આપ પધારશો. આનું કારણ હું એટલે કહું છું કારણ કે આજે જે ટ્રસ્ટીઓને આપ સૌએ મને અહીંયા બોલાવ્યું છે, સંસ્થાને લઈને, સંસ્થા અને પરિવારનો ઇતિહાસને લઈને અને પ્રજાવત્સલ્ય કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબને, તો મારી પણ ઈચ્છા છે કે આપણે થોડું ખ્યાલ આવે કે ભાવનગરનો ઇતિહાસ શું છે અને એ પાવન ભૂમિ જ્યાંથી લોકતંત્ર, લોકશાહી શરૂ થઈ છે એ વિશે થોડું યાદ આવે. અને એટલું જ અગત્યનું છે, છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું છું, એટલું જ અગત્યનું છે કે આપણે યાદ રાખીએ કે ગૌરવશાળી ઇતિહાસ તો છે જ, અને ઇતિહાસમાં આપણે ખોવાઈ નથી જવું. અંગ્રેજી ભાષામાં ઘણીવાર આપણે કહેવાય વી હેવ ટુ સ્ટોપ ચેસ્ટ થમ્પિંગ એન્ડ વી હેવ ટુ રિયલાઇઝ વોટ આર વેલ્યુઝ એન્ડ મોરલ્સ આર એન્ડ હાઉ કેન વી ટેક આર કન્ટ્રી, આર ડિસ્ટ્રિક્ટ એન્ડ આર સિટી ફોરવર્ડ ઇન અ વેરી, વેરી પોઝિટિવ લાઇટ. અમારી એ જ વિનંતી છે કે જે ગૌરવશાળી ઇતિહાસ છે આપણે એટલું જ ગૌરવશાળી અને એનીથી પણ વધારે ગૌરવશાળી ભવિષ્ય બનાવવાની જરૂર છે. પરિવાર સંસ્થાએ મને આ વચ્ચે જગ્યા આપી, માનનીય સાંસદ શ્રી, મંત્રી શ્રી, આપ સૌએ મને સાંભળ્યું, હું આપ સૌનો આભારી છું. અને જ્યારે પણ એક જવાબદાર નાગરિકની જરૂરત થાય ત્યારે મને બોલાવજો. જય માતાજી. સૌપ્રથમ એ જ કહીશ કે પવિત્ર પાવન શ્રાવણ માસમાં અને એ પણ પવિત્ર જગ્યાએ અમે ઊભા છીએ, પ્રજાવત્સલ્ય મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના નામથી
જે વ્યાયામશાળા છે એ સાથે સાથે આ જગ્યામાં જે સ્કૂલ ચાલે છે, હું જેટલા પણ દાતાશ્રીઓ છે એમને આભાર કહેવા માગું છું કે મોટા શહેરો જેવી સુવિધાઓ આપ સાવરકુંડલામાં લાવો છો વિદ્યાર્થીઓ માટે. બહુ જ અગત્યનું છે અને જરૂરી છે. સાથે સાથે મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી આજે હાજર રહ્યા છે, યુવાનોને, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે, એ જ અમારે માટે કાફી છે. અને સંસ્થા જે પણ ચલાવે છે, જેટલા ટ્રસ્ટીઓ છે, સાહેબશ્રીઓ છે, એમને મને આજે બોલાવ્યું છે, એમને માટે હું આભારી છું. કારણ કે મને બોલાવવાની જરૂર એમને નહોતી, પણ એમને એક પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જે સિદ્ધાંતો છે, જે સંસ્કાર છે, એને જળવાઈને રાખ્યા છે. અને પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબને લઈને હું આજે અહીંયા છું. ગૌરવ મારે માટે છે કે આપ સૌએ આટલી જગ્યા આપી, એક પરિવારના સદસ્ય તરીકે મને બોલાવ્યું છે. હંમેશા યાદ રાખીશ અને એક નાગરિક તરીકે, એક જાગૃત જવાબદાર નાગરિક તરીકે જ્યારે પણ મારી જરૂર પડે મને બસ યાદ કરજો, અહીં હાજર રહીશ. ભાઈ ભાઈનો નાતો રહ્યો છે ને હંમેશા રહેશે. એ મારી જવાબદારી છે, આપની જવાબદારી છે, સાથે નિભાવવી પડશે. સાવરકુંડલાની અંદર કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરની અંદર ટ્રસ્ટ દ્વારા ચાલતી શાળા પૂરી આખી શાળા જ્યારે કમ્પ્યુટરાઇઝ અને ટેકનોલોજીથી કરવામાં આવી, એમનું લોકાર્પણ, સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ક્લાસ, મને ગર્વ છે કે જે ધરતી જેમના આપણા રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ જ આ પાયો નાખ્યો હતો, આજે એમના જ વંશજ એવા એમના યુવરાજસિંહ જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે મને ગર્વ છે. સાવરકુંડલા એ એક એવું સેન્ટર છે કે જ્યાં સંસ્કારનો વારસો છે. વર્ષો પહેલાં અહીંયા શૈક્ષણિક સંસ્થાઓ અનેક છે અને અત્યારે જીવંત છે. આ સંસ્થાઓ કાયમિક માટે જીવંત રહે એ પ્રયાસ રૂપે આપણા લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને તમામ ટ્રસ્ટીઓ, દાતાઓ સાવરકુંડલાને વધુમાં વધુ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એ જ પ્રયાસ થયો છે. ને આ પ્રયાસને હું વંદન કરવા માટે સુરતથી અહીંયા આવ્યો છું.